તો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આરટીઈ કાયદા હેઠળ હવે શાળામાં પ્રવેશ માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। હવે આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। હવેથી વાર્ષિક 6 વર્ષની લાખની આવક મર્યાદા ધરાવનાર વાલીઓ હવે બાળકોના ફોર્મ ભરી શકશે। અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ જ્યારે શહેરી વિસ્તારમાં 1.5 લાખની મર્યાદા હતી। વાલીઓમાં આગામી 15 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। સરકાર એજ્યુકેશનની બાબતમાં ખૂબ જ સેન્સિટિવ છે, એટલે કે એટલી બધી ચિંતા કરે છે ને લોકોની। એમાં સૌ પ્રથમ એકદમ જે ગરીબ વર્ગ છે, એટલે કે જેની 1.5 લાખ સુધીની ઇન્કમ હોય એ તમામ વર્ગને આવરી લીધા હતા કે તેમાંથી જે બાળક જે સારી સ્કૂલમાં નથી ભણી શકતું તો એને સરકારે કોટા ફાળવ્યા આરટીઈ હેઠળ, અને એ કોટા હેઠળ એમને એજ્યુકેશન મળે છે। પરંતુ હવે જે સરકારે નિર્ણય લીધો છે કે 6 લાખની ઇન્કમ વાળા પરિવારો, એટલે કે મધ્યમ વર્ગના પરિવારોના બાળકો પણ આવી સારી શાળામાં આરટીઈ હેઠળ એજ્યુકેશન લઈ શકશે, અને સરકારના આ નિર્ણયને હું વધાવું છું। પહેલા કેવું હતું કે મા બાપની પરિસ્થિતિ સાધારણ હોય તો જે બાળકે ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય તો પૈસાના અભાવે આગળ સુધી પહોંચી નહીં શકતા હતા। જ્યારે આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જો એમને 6 લાખની સહાય મળશે તો એ બાળકને ભણવાનું નાનેથી જ એમને ખબર હોય કે મને આગળ જતા બી હું સરકારની આ સહાયથી હું આગળ ભણી શકીશ, તો એમનું જે પાયો હોય છે એ પણ મજબૂત બનશે અને ગરીબ બાળકો છે ते पण आगे आ सकते। मिडिल क्लास जो परेशान है, अब मिडिल क्लास खुश होएगा, क्योंकि आज तक के जो भी बजट वगैरह भी आए वो मिडिल क्लास को हमेशा प्रॉब्लम रहती थी कि हमको ध्यान में नहीं रखा जाता है। तो इस बार के वैसे भी जो बजट है उससे बहुत लोग खुश हैं, आश्वस्त हैं कि अब जो भी काम होंगे तो बहुत अच्छे होंगे। इसीलिए ये राइट टू एजुकेशन एक्ट ये बहुत अच्छा कदम है, सराहनीय कदम है। હવે કેવું છે કે જો તમારા બાળકને કોઈ બી રીતે તમે આરટીઈ ખોટી રીતે બી લઈ લેશો ને કદાચ તો પાછળથી તપાસ થશે કે તમારા બાળકને આરટીઈ મળેલું છે રાઇટ ટુ એજ્યુકેશન અંડરમાં કોઈ બી સ્કૂલની અંદર, પાછળથી તપાસ થશે કે યુ આર રિયલી કેપેબલ ફોર ધેટ ઓર નોટ। જો તમે છો તો બરાબર છે, નથી તો તમારા ઉપર જરૂરી પગલાં લેવાશે। ટ્રાન્સપરન્સી છે જે આજકાલના યુવાઓને જેની માંગ છે, જે જરૂરી છે એ મળી રહે છે। જે ઓછી આવકવાળા છે એને સૌથી પહેલા પ્રાયોરિટી મળે છે, કારણ કે અત્યારે આ જનરેશનમાં લોકોની આવક પણ ધીમે ધીમે વધી ગઈ છે। તો જેમાં 50,000 સુધીની આવકનું જે અત્યારે બજેટ રાખેલું છે કે જેની 50,000 સુધી આવક હોય એ લોકો જ આમાં મહિને 50,000 સુધીની હોય એ લોકો જ આમાં અત્યારે આનો લાભ ઉઠાવી શકશે। અને બીજા કોઈ પણ ખોટા પુરાવા છે આ છે એની પણ અત્યારે એટલી ડીપમાં પ્રોસેસ થઈ ગઈ છે કે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય જે કઈ હોય એ ખોટું તો અત્યારે ઊભું કરી જ નહીં શકશો। આજની જે ગવર્મેન્ટ કામ કરે છે એ એકદમ ટ્રાન્સપરન્ટ રીતે કામ કરે છે। મધ્યમ વર્ગના બધા જ પાસાઓને આવરી લે તેવો આ નિર્ણય છે, કેમ કે રાઇટ ટુ એજ્યુકેશન એક એવો સારો એવો કાર્યક્રમ કે જે સરકાર મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કે જેમની માસિક આવક 50,000ની છે એવા પણ પરિવારોને પણ હવે મદદરૂપ થશે, અને સંપૂર્ણપણે 100% આરટીઈના એડમિશન્સ ફૂલ થશે એની મને ખાતરી છે। આરટીઈની લિમિટ 1.5 લાખની હતી તે 6 લાખ વધારીને 6 લાખ કરી છે, જેમાં મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ મહત્વનો ભાગ ભજવવાનું જે આર્થિક જે ભારણ પડતું હતું બાળકોનું એ બિલકુલ નહીવત થઈ જશે, અને ખોટી રીતે જે આમથી તેમ કરવાના ચાન્સીસ રહેતા હતા એનામાં પણ એકદમ ઓછું થઈ જશે, અને 6 લાખની મર્યાદા એ ખૂબ મહત્વનો નિર્ણય છે। આવનારા સમયમાં મધ્યમ વર્ગ માટે બહુ રાહત મળી રહેશે। મહત્વપૂર્ણ વસ્તુ કહેવાય કારણ કે ઘણા લોકો પૈસા ઓછા કમાવાના કારણે લોકોને છોકરાઓને ભણાવી નતા શકતા, પણ હવે એ વસ્તુ નહીં રહે। જે લિમિટ સરકારે આપણી વધારી છે એના કારણે 6 લાખની આવક મર્યાદા વધારવાથી ઘણા બધા એવા પરિવારો હશે જે લોકો આવકને કારણે રહી જતા હતા, એનું બાળક હોશિયાર હોય, એલિજિબલ પણ હોય, પણ છતાં આવક મર્યાદામાં ફિટ નહીં બેસતું હોય તો એ લોકો એડમિશન લઈ શકતા નહીં હતા। આનાથી મધ્યમ વર્ગનો જે મિડલ ક્લાસ છે એના બાળકોને ખાસ એવો ફાયદો થવાનો છે, અને એ લોકોના બાળકોને સારું એજ્યુકેશન મળી રહે એ માટે જે ગુજરાત સરકારે ચિંતા કરી છે એમાં પૂરી પૂર્ણ થવાની છે।